ભારતના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેણે આઝાદીની લડતનો આખો ચહેરો જ બદલી નાખ્યો. પણ એમાંની એક હતી દાંડી કૂચ. તો ચાલો આજે આ ઐતિહાસિક ઘટનાની અંદર ઊંડા ઉતરીએ અને એને સમજીએ. તો સવાલ એ જ છે કે કેવી રીતે એક સાવ સામાન્ય દેખાતી વસ્તુ એટલે કે મીઠું આટલા મોટા અને શક્તિશાળી બ્રિટિશ શાસન સામે અહિંસક વિરોધનું સૌથી મોટું પ્રતીક બની ગયું. ચાલો આની પાછળની આખી વાત જાણીએ. આ આખી લડતને સમજવી હોય ને તો સૌથી પહેલાં એના મૂળ સુધી જવું પડે. અને એ મૂળ હતું મીઠા પરનો અન્યાયી કાયદો. તો આ મીઠાનો કાયદો હતો શું? વેલ, આ એક એવો બ્રિટિશ કાયદો હતો જેણે ભારતીયોને સમુદ્ર કિનારેથી મફતમાં મળતું મીઠું ભેગું કરવા કે વેચવા પર સખત પ્રતિબંધ લગાવી દીધો હતો. મતલબ કે દરેક ભારતીય, ભલે એ ગરીબ હોય કે અમીર, એને બ્રિટિશ સરકાર પાસેથી જ એ પણ ભારેખમ ટેક્સવાળો મીઠું ખરીદવાની ફરજ પાડવામાં આવી હતી. આ તો સીધો લોકોના જીવન જરૂરિયાત પર હુમલો હતો. પણ સવાલ એ થાય કે આટલી બધી બાબતોમાંથી ગાંધીજીએ વિરોધ માટે મીઠું જ કેમ પસંદ કર્યું? અને અહીં જ એમની અદ્ભુત રણનીતિ દેખાય છે. જુઓ, મીઠું એવી વસ્તુ હતી જે દરેક ઘરમાં, દરેક ધર્મમાં, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ, બધાને જોડતું હતું. એટલે મીઠા પરનો કર એ અંગ્રેજી અન્યાયનું એક એવું શક્તિશાળી પ્રતીક બની ગયું જેની સાથે દરેક જણ જોડાઈ શકે. અને બસ આ જ અન્યાયી કાયદાના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી એક ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ થયો. એ તારીખ હતી 12 માર્ચ 1930. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પોતાના પસંદ કરેલા અનુયાયીઓ સાથે કૂચ શરૂ કરી. એનું લક્ષ્ય હતું દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે આવેલું નાનકડું ગામ દાંડી. હવે વિચારો, આ કોઈ હજારોની ફોજ નહોતી. શરૂઆતમાં ગાંધીજી સાથે હતા માત્ર 78 પ્રતિબદ્ધ સત્યાગ્રહીઓ. પણ આ નાનકડો સમૂહ બહુ જલ્દી એક વિશાળ આંદોલનમાં ફેરવાવાનો હતો. કારણ કે જેવી આ કૂચ આગળ વધતી ગઈ, એ માત્ર થોડા લોકોની યાત્રા ન રહી, એ તો એક જનપ્રવાહમાં ફેરવાઈ ગઈ. આ યાત્રા ચાલી પૂરા 24 દિવસ. જેમાં સત્યાગ્રહીઓએ પગપાળા લગભગ 241 માઇલનું અકલ્પનીય અંતર કાપ્યું. અને રસ્તામાં હજારોને હજારો લોકો જોડાતા ગયા. 78 લોકોથી શરૂ થયેલું એ નાનકડું ઝરણું હવે એક વિશાળ માનવ નદી બની ગયું હતું, જે શાંતિપૂર્ણ વિરોધનો સંદેશ લઈને બ્રિટિશ સામ્રાજ્ય તરફ આગળ વધી રહી હતી. અને પછી 24 દિવસની એ લાંબી, કઠિન યાત્રા પછી એ ઐતિહાસિક ક્ષણ આવી. આખા દેશ અને દુનિયાની નજર દાંડીના એ દરિયા કિનારા પર ટકેલી હતી. તારીખ હતી 6 એપ્રિલ 1930 અને સ્થળ હતું દાંડીનો સમુદ્રતટ. એ દિવસે ગાંધીજી નીચે નમ્યા, દરિયા કિનારેથી એક ચપટી મીઠું ઉપાડ્યું અને એની સાથે જ બ્રિટિશ કાયદો તોડ્યો. અને એ ક્ષણે એમના શબ્દો હતા, આ ચપટી મીઠાથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી રહ્યો છું. અને ખરેખર ઇતિહાસ સાક્ષી છે કે એવું જ થયું. ગાંધીજીના એક નાનકડા પગલાએ એક એવી ચિનગારી ચાપી જેણે આખા દેશમાં આઝાદીની જ્વાળા ભડકાવી દીધી. આની અસર તો તરત જ દેખાઈ. પહેલું, દેશભરમાં લાખો લોકોએ જાહેરમાં મીઠાનો કાયદો તોડ્યો. બીજું, બ્રિટિશ સરકારે ગાંધીજી સહિત હજારો લોકોની ધરપકડ કરી. ત્રીજું, આ ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું. અને ચોથું, આઝાદીની લડતને એક એવી જબરદસ્ત ગતિ મળી જે પહેલાં ક્યારેય નહોતી મળી. એટલે દાંડી કૂચ એ ખાલી મીઠાના કાયદાનો વિરોધ નહોતો. ના, એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નિર્ણાયક વળાંક સાબિત થયો. એણે દુનિયાને બતાવ્યું કે અહિંસા અને સવિનય કાનૂનભંગની અસલી તાકાત શું હોય છે. આ ઐતિહાસિક ઘટના આપણને વિચારવા પર મજબૂર કરે છે. જો એક ચપટી મીઠું એક શક્તિશાળી સામ્રાજ્યના પાયા હચમચાવી શકે, તો આજની દુનિયામાં શાંતિપૂર્ણ અવજ્ઞા શું બદલી શકે છે? આ પ્રશ્ન સાથે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.